મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। હત્યા અને આત્મહત્યાના બનાવો દિવસે ને દિવસે જાણે કે વધી રહ્યા છે। જ્યારે પણ દિવસ ઉગીને જાણીએ તો ન્યૂઝપેપરની અંદર કહો કે ટીવી ચેનલો ઉપર કહો કે યુટ્યુબના માધ્યમ ઉપર કહો તો તમને જાણવા મળશે કે આજે હત્યા થઈ યા આત્મહત્યા થઈ। એવો જ એક બનાવ વડનગર ખાતે બન્યો છે, મહેસાણા જિલ્લાનું વડનગર। આ વડનગરની અંદર એક શર્મિષ્ઠા તળાવ કરીને સુપ્રસિદ્ધ પ્રાચીન તળાવ આવેલું છે। આ તળાવની અંદર ગઈકાલે એટલે કે 30 તારીખના રોજ સાંજે 5 વાગે અનસ નામનો વ્યક્તિ ગુમ હતો। તે ખોવાઈ ગયાના સમાચાર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા અને સ્થાનિકો તેની શોધખોળ પણ કરી રહ્યા હતા। આજ રોજ તેની ડેડ બોડી અહીંયાથી મળવા લાગી છે, તો એ બાબતે સ્થાનિકોનું શું કહેવું થાય છે એ આપણે જાણીએ। તો શું નામ છે તમારું? મારું નામ પઠાણ અબ્દુલ ખાન છે। આ તમને માહિતી ક્યારે મળી? અમને કાલે સાંજે લગભગ 4 વાગે એવા મેસેજ મળ્યા કે છોકરો 4 વાગે ઘરેથી નીકળી ગયો છે। લગભગ સાંજે 7 સાડા 7 વાગ્યા સુધી ઘરે ના પહોંચતા અમને એવી જાણ થઈ, તો અમે લોકો સમાજના બધા જિમ્મેદાર માણસો ભેગા થઈ અને એની શોધખોળ હાથ ધરી। લગભગ રાતે 12 વાગ્યા સુધી અમે એની શોધખોળ કરી, એનો કંઈક પત્તો લાગ્યો નહીં। રાતે લગભગ 12 સાડા 12 વાગે અમે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ આપી કે ભાઈ અનસ નામનો એક છોકરો છે ને 4 વાગ્યાથી ગુમ થયેલ છે। પોલીસે અમારી જાણવા જોગ લીધી। આજે બપોરે હમણાં 1:30 વાગ્યાના આસપાસ અમને એવા મેસેજ મળ્યા કે એક લાશ મળી છે, તો અમે સ્થળ પર જઈને તપાસ કરતો એ લાશ આ ગુમ થયેલ છોકરાની છે। તો પોલીસને અમને જાણ કરી, લગભગ 1.5 કલાક પછી પોલીસ આવી છે અને લાશ અમારા માણસો જાતે બહાર કાઢી છે। પોલીસને 4 થી 5 વખત ફોન કર્યો તો કે 10 મિનિટમાં આવે છે, 10 મિનિટમાં આવે છે। 1.5 કલાક સુધી ના આવતા અમે છેવટે ના છૂટકે સ્વચ્છિક અમારા હાથે આ લાશને બહાર કાઢી છે। બીજું મારું કહેવાનું એ થાય છે કે આ શર્મિષ્ઠા તળાવમાં જે આ ફરવા માટે વોક બનાવ્યું છે એમાં લગભગ 15 થી 20 સિક્યુરિટી ગાર્ડ મૂકેલા છે અને આ 12 મહિનાની અંદર લગભગ હું માનું તો સુધી 8 થી 9 જણાએ આ તળાવમાં આત્મહત્યા કરી છે। તો મારું કહેવાનું મતલબ એ થાય છે કે સિક્યુરિટી શું કરે છે? જો સિક્યુરિટીની હાજરીમાં આત્મહત્યાઓ થતી હોય તો પછી સિક્યુરિટીની જરૂર શું છે? સિક્યુરિટી નહીં હોય તો બી આત્મહત્યા થશે, સિક્યુરિટી છે તો બી આત્મહત્યા થાય છે। તો ખોટા 5 લાખ પગાર આપવાનો કોઈ મતલબ નહીં। એટલે હું આ સિક્યુરિટીના જે હેડ છે એમને એ કહેવા માગું છું કે તમારી સિક્યુરિટીને કાં તો કમ્પલસરી નોકરીની ફરજ બજાવવા માટે રાખો, તો તેમને ઘેર ભેગા કરી દો। તો આ એક સણસણતો સવાલ છે કે અહીંયા સિક્યુરિટી બેસાડવામાં આવે છે તો એ લોકો કરે છે શું? ખોટા પગારો કેમ સરકાર આપે છે? તો એ પણ એક જરૂરી બાબત એવી છે કે જો અહીંયા સિક્યુરિટી બેઠી છે તો આ વ્યક્તિ હત્યા થઈ કે આત્મહત્યા થઈ એ પણ સિક્યુરિટીને ધ્યાને ગયું જ હોય। આ વ્યક્તિનો કહેવાનો ભાવાર્થ એવો હતો। તો આ બાબતે પણ વડનગરનું જે જાગૃત તંત્ર કહી શકીએ છીએ એ આ પ્રશ્નનો ખાસ કરીને નિકાલ લાવે એ માટે પણ પ્રજા માંગ કરી રહી છે। જો અહીંયા સિક્યુરિટી બેસતી જ હોય તો એને આ કારણ ખબર હોવી જોઈએ। 24 કલાક જો અહીંયા 10-10 12-12 સિક્યુરિટી બેસાડવામાં આવતી હોય તો સિક્યુરિટી જવાનો શું કરે છે? એ પ્રશ્નને લઈને અત્યારે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે। હવે હત્યા છે કે આત્મહત્યા છે એ તો પોલીસ તપાસમાં જે આવે એ જોવાનું રહ્યું।